નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલ શુભ શરૂઆત પર। હું છું કિંજલ અને મારી સાથે છે વિવેક અને રીત। કાલે અમે ગયા હતા સરખડિયા હનુમાન। આજે અમે જૂનાગઢમાં રહેલી જે બીજી પવિત્ર જગ્યા છે ઝીણા બાવાની મઢી એની મુલાકાતે જઈએ છીએ। કહેવાય છે કે આ જગ્યા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। અહીં ઝીણા બાવા નામે એક સંત હતા, એમણે વર્ષો સુધી તપ કર્યો હતો અને તપને હિસાબે જે દત્તાત્રેય ભગવાન છે એને સાક્ષાત દર્શન કર્યા હતા અને ત્યારથી આ જગ્યા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તો આજે અમે તમને આ ઝીણા બાવાની મઢી વિશે જગ્યા અને ત્યાં કેવી રીતે જવાય એ તમને બતાવશું। સૌરાષ્ટ્ર બે વસ્તુઓ માટે વધારે પ્રખ્યાત છે। એક છે ગરવો ગિરનાર કે જેમાં અસંખ્ય દેવી દેવતાઓનો વાસ છે, જે આખી દુનિયામાં ખૂબ જ પવિત્ર પર્વત માનવામાં આવે છે। અને બીજું છે આપણો ગીરના સિંહ કે જે જંગલનો રાજા કહેવામાં આવે છે। આપણે ધન્યવાદ દઈએ કે જૂનાગઢના છેલ્લા નવાબે કે જેને સિંહ પર શિકાર કરવાનો પ્રતિબંધ રાખ્યો, જેને કારણે આપણે અત્યારે ભારતમાં એક જ જગ્યાએ જે એશિયન્ટિક સિંહ છે આપણને જોઈ શકીએ છીએ। અને અહીં તમે સાસણ જઈ શકો છો સિંહ દર્શન માટે, અને ત્યાં દેવળિયા પણ બન્યું છે, એ બી ખૂબ સરસ છે, જ્યાં પણ તમે સિંહ દર્શન કરી શકો છો। તો હવે આપણે જઈએ છીએ ચમત્કારિક ઝીણા બાવાની મઢી કે જ્યાં ઝીણા બાવાએ તપ કર્યો છે તે જગ્યા જોઈએ અને ત્યાંથી આપણે ગિરનાર કેવો દેખાય છે તે પણ જોઈએ। તો બન્યા રહો અમારી સાથે અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો અત્યારે અમે પહોંચ્યા છીએ ઝીણા બાવાની મઢી, જે જૂનાગઢથી થાય છે લગભગ 20 કિલોમીટર જેટલું। અને અહીંયા આપણે જે પરિક્રમા થાય છે દિવાળી પછી, એ દિવાળી પછી પરિક્રમાનો પેલો જે કહેવાય ને સ્ટે છે એ ઝીણા બાવાની મઢી, અને એ પણ આખું જંગલ વિસ્તારમાં જ છે। તો તમને હું બતાવું છું આખું ઝીણા બાવાની મઢીનું। આ જે ઝીણા બાવાની પુલ પાસે જે ઝરણું છે ત્યાં એક મગર રહે છે, જે ખૂબ નાની હતી ત્યારથી અહીં જ છે, પણ અમને હજી દેખાણી નથી। આપણે સરખરિયા ગયા હતા એ આપણે જે ઉપર દેખાય છે દત્તાત્રેય એની પેલી બાજુ હતા, અને ઝીણા બાવાની મઢી છે એ આ બાજુ છે। તમે આ જોઈ શકો છો, ઉપર દત્તાત્રેય છે, આ જે ટોચ છે એ ગિરનારનું। કાલે સરખડિયા આપણે એની પેલી બાજુ ગયા હતા। તો તમે પરિક્રમા કરી હોય તો તમને ખ્યાલ હશે, એ આ ઝીણા બાવા મઢી પેલો સ્ટે છે, જ્યાં અહીંયા પેલી રોકાણ છે। પછી આવે છે મારવેલાની ઘોડી। છે ઝીણા બાવાનો અખંડ ઋણો, તમે જોઈ શકો છો। બધા મહેમાનો આવ્યા છે, બેઠા છે, ચા પાણી પીવે છે। પાછળ ગિરનાર, સાઈડમાં ગિરનાર। અહીં સિંહ કે દીપડો આવી જાય તો જંગલ છે, કોઈને ન મૂકે જો તમે થોડી કઈ લાપરવાહી કરો તો। ગિરનાર પર્વત
જે કુદરત પ્રેમી હશે એને ખ્યાલ હશે કે કુદરતનો ચમત્કાર કેવો છે. તમે જોવો છો એમ એક ઝાડ ઉપર બીજી જે વેલ છે કેવી રીતે વીંટળાઈને ચડી ગઈ છે. જોઈને ખૂબ જ મજા આવે છે કે કેવું હોય છે આ બધું જંગલમાં. ચોમાસામાં તો બહુ જ સરસ લાગે છે. અત્યારે તો જો કે સુકાઈ ગયું છે. બહુ સરસ. ઝીણા બાવાની મઢી આવીએ ત્યાં ચેકપોસ્ટ પાસે જ હસનાપુર ડેમ છે જે માનવ સર્જિત છે, જે અહીંના રાજા દ્વારા બનાવેલો છે. તો હવે અમે એ જોવા જઈએ છીએ. ત્યાં ચોમાસામાં આખું ભરાઈ જાય છે અને એ જ પાણી છે ને આખા જુનાગઢને મળે છે. તો હવે અમે એ હસનાપુર ડેમ જોવા જઈએ છીએ. નમસ્તે. અત્યારે અમે છીએ હસનાપુર ડેમ. પવન બહુ ઝાઝો છે, કદાચ અવાજમાં નહીં આવતો હોય તમને મારો. જુનાગઢ હસનાપુર ડેમ. અમે જસ્ટ આગળ હમણાં સિંહ જોયો, પણ અનફોર્ચ્યુનેટલી અમે વિડીયો ના બનાવી શક્યા કેમ કે ફોરેસ્ટના થોડાક રિસ્ટ્રિક્શન છે, એટલા માટે. બહુ સરસ હતું. રીત સિંહ જોયો ને તે કેવડો હતો? ડાલામથો હે ને. અમે નીકળી ગયા હતા ત્યાં લગી.